વિદ્યાર્થીઓ સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 28 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસની, એટલે કે કસ્ટમ્સ ડે, બરાબર. ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી 26 જાન્યુઆરીના રોજ. મિત્રો વાત કરીએ થીમ શું છે, તો વર્ષ 2024ની થીમ છે કસ્ટમ્સ એન્ગેજિંગ ટ્રેડિશનલ એન્ડ ન્યૂ પાર્ટનર્સ વિથ પર્પઝ. મિત્રો હાલમાં 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ, 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ, 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગૃતતા દિવસ, 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ અને 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા નેશનલ પાર્કમાં દુર્લભ ગોલ્ડન ટાઈગર જોવા મળ્યો છે? તો દુર્લભ ગોલ્ડન ટાઈગર મિત્રો આ હાલમાં કાજીરંગા નેશનલ પાર્કમાં જોવા મળ્યો. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક વિડીયો રિલીઝ કર્યો હતો. કાજીરંગા નેશનલ પાર્ક અસમમાં આવેલું છે, બરાબર. પૂરી દુનિયામાં માત્ર 30 ગોલ્ડન ટાઈગર રિઝર્વ છે. હાલમાં અસમના કાજીરંગા નેશનલ પાર્કમાં આ ગોલ્ડન ટાઈગર જોવા મળ્યો. તો ચર્ચામાં રહેલું છે અસમનું કાજીરંગા નેશનલ પાર્ક અથવા તો કાજીરંગા ટાઈગર રિઝર્વ. મિત્રો વાત થઈ છે અસમની. અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો એ છે ગુલાબચંદ કટારિયા. હાલમાં અસમ રાજ્ય પરિવહન નિગમે ભારતની પહેલી 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી શરૂ કરી. ઉલ્ફા ગુટ અને અસમ સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતો થયો છે. 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં થયો. અસમના મુખ્યમંત્રીને સિંગાપુરની ટોપ ફેલોશિપથી સન્માનિત કરાયા. અસમના રાજ્યપાલને સરપંચ સંવાદ મોબાઈલ એપ્લિકેશનનું હાલમાં અનાવરણ કર્યું છે. હાલમાં કયા જિલ્લાના વાંસદા ખાતેથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો? તો વન સેતુ ચેતના યાત્રા મિત્રો આ નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે વન સેતુ ચેતના યાત્રા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વાંસદામાં વાંસદા નેશનલ પાર્ક પણ આવેલું છે. મિત્રો આ પહેલાં બિનાર ખાતે આવેલા જાનકી વનથી શરૂ કરવામાં આવવાનું હતું, પણ છેલ્લે વાંસદાના વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો વાંસદાના ગાંધી મેદાન ખાતેથી. એ નવસારી જિલ્લામાં આવેલું છે. એશિયામાં થાઈ પૂસમ તહેવાર ક્યાં મનાવવામાં આવ્યો? તો થાઈ પૂસમ તહેવાર મિત્રો આ ક્યાં મનાવવામાં આવ્યું છે? તમિલનાડુ ખાતેથી, બરાબર. તમિલનાડુ ખાતે ભગવાન મુરુગનની પૂજા થાય છે 10 દિવસ સુધી. થાઈ પૂસમ તહેવારમાં ભગવાન મુરુગનની 10 દિવસ પૂજા થાય છે. તમિલનાડુ ખાતે આ તહેવાર મનાવવામાં આવ્યો. મિત્રો વાત કરીએ તો તમિલનાડુમાં થાઈપૂસમ તહેવાર શરૂ થયો છે. આ ઉત્સવમાં ભગવાન મુરુગનની પૂજા કરવામાં આવે છે. શિવ અને પાર્વતીના નાના પુત્ર કાર્તિકેય જે છે એને ભગવાન મુરુગનનો અવતાર માનવામાં આવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમિલનાડુના સીએમ છે એન.કે. સ્ટાલિન. રાજ્યપાલ છે આર.એન. રવિ. તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. હાલમાં હ્યુન્ડાઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલી સ્થાપિત કરશે. ટાટા પાવરે તમિલનાડુમાં 70,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ સ્કૂલો માટે વિસ્તારિત નાસ્તા યોજનાની શરૂઆત કરી. તમિલનાડુમાં સલેમ સાગુને જીઆઈ ટેગ મળ્યો છે. સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વિશ્વકપ ચેન્નઈમાં હાલમાં આયોજિત કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ, એલઆરડી, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલે નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે, સ્પોર્ટ્સ, જીકે, G20 સમિટ જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કોણે ચેસમાં 4 વખતની મહિલા વિશ્વ ચેમ્પિયન ચીનની વેનજુનજુને હરાવી છે? તો ચેસની અંદર 4 વખતની મહિલા વિશ્વ ચેમ્પિયન છે મિત્રો ચીનજી વેનજુનજુ. એને આર પ્રજ્ઞાનંદે હરાવી છે. આર પ્રજ્ઞાનંદે મહિલા અને પુરુષ આ બંને ખેલાડીઓને હરાવ્યા. તેમાં ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ચીનની વેનેજુનજુ જે મહિલા વિશ્વ ચેમ્પિયન છે એને આર પ્રજ્ઞાનંદ જે ભારતના છે એમણે હાલમાં હરાવ્યા. આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એશિયામાં ભારતનો બીજો બીએલએફ સંચાર સ્ટેશન ક્યાં બનશે? તો ભારતનો બીજો
BLF સંચાર સ્ટેશન ક્યાં બનશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં તેલંગાના ખાતે. તેલંગાના ખાતે ભારતનો બીજો BLF સંચાર સ્ટેશન બનશે. બરાબર, BLF એટલે કે વેરી લો ફ્રીક્વન્સી, તેલંગાનાના વિકારાબાદ જિલ્લામાં બનશે. ફ્રેન્ડ વાત કરીએ હવે તેલંગાનાની, તો તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. હાલમાં ભારત, ફ્રાન્સ અને કયા દેશે અરબ સાગરની ઉપર ડેઝર્ટ નાઇટ હવાઈ અભ્યાસ કર્યો? તો અરબ સાગરની ઉપર ભારત, ફ્રાન્સ અને UAE આ ત્રણેય ડેઝર્ટ નાઇટ હવાઈ અભ્યાસ કર્યો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક કરજો. ભારત, ફ્રાન્સ અને UAE આ ત્રણેય દેશોએ અરબ સાગરની ઉપર ડેઝર્ટ નાઇટ હવાઈ અભ્યાસ કર્યો છે હાલમાં. મિત્રો ડેઝર્ટ નાઇટનો મુખ્ય ફોકસ ભાગ લેવાવાળા દેશોની વાયુસેનાઓ વચ્ચે તાલમેલ અને અંતર સંચાલિત પ્રોત્સાહન આપવાનો છે. અભ્યાસનો ઉદ્દેશ્ય પરિચાલન રણનીતિને સમજને પ્રોત્સાહન આપવાનું અને જટિલ હવાઈ પ્રદેશોના સમન્વય વધારવાનું છે. મિત્રો હાલમાં ભારત સરકાર UAEમાં ભારત પાર્ક બનાવવાની યોજના બનાવી રહ્યું છે. PM મોદી અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. હાલમાં કોણે ગણતંત્ર દિવસ પરેડનું નેતૃત્વ કર્યું? તો મિત્રો 75મો ગણતંત્ર દિવસ હાલમાં મનાવવામાં આવ્યું છે. ભાવનીશ કુમાર. બરાબર, ભાવનીશ કુમારે 75માં ગણતંત્ર દિવસ પરેડનું હાલમાં નેતૃત્વ કર્યું છે. 75માં ગણતંત્ર દિવસમાં મુખ્ય મહેમાન બન્યા હતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન. હાલમાં કોના દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ શરૂ કરવામાં આવી? તો વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ હાલમાં શરૂ કરવામાં આવી છે. હાલમાં કોણે પહેલો આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખિતાબ જીત્યો છે? તો પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખિતાબ કોણે જીત્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં શ્રીજા અકુલા. શ્રીજા અકુલાએ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખિતાબ જીત્યો છે હાલમાં. મિત્રો સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી હાલમાં કોણે 43 વર્ષની ઉંમરે સૌથી ઉંમરવાળા પુરુષ યુગલ વિશ્વ નંબર 1 બનીને ઇતિહાસ રચ્યો છે? તો 43 વર્ષની ઉંમરમાં સૌથી ઉંમરવાળા પુરુષ યુગલ વિશ્વ નંબર 1 બનીને કોણે ઇતિહાસ રચ્યો? રોહન બોપન્નાએ. કોણે? રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. રોહન બોપન્ના ભારતના ખેલાડી છે. એના પછી હાલમાં સાયકલિંગ વેલોડ્રોમમાં છોકરીઓની કરીન દોડમાં વિમલા માચરાએ કયો મેડલ જીત્યો? તો સાયકલિંગ વેલોડ્રોમમાં છોકરીઓની કરીન દોડમાં વિમલા માચરા એણે કયો મેડલ જીત્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ગોલ્ડ મેડલ. ગોલ્ડ મેડલ જીત્યો છે. રાજસ્થાનની છે વિમલા માચરા. સ્ટારમાં કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા દેશમાં પહેલી વખત નાઇટ્રોજન ગેસથી મોતની સજા આપવામાં આવી છે? તો કયા દેશની અંદર પહેલી વખત નાઇટ્રોજન ગેસથી મોતની સજા આપવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અમેરિકા. અમેરિકા દેશમાં પહેલી વખત નાઇટ્રોજન ગેસથી મોતની સજા આપવામાં આવી છે હાલમાં. બરાબર, અમેરિકાના અલબામા રાજ્યમાં ડેનિસ સ્મિથને આ સજા આપવામાં આવી. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. અમેરિકા અને ભારત વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યાં વર્ચ્યુઅલ મોડથી E-બસોનું ઉદ્ઘાટન કર્યું? તો ગૃહમંત્રી અમિત શાહે કઈ જગ્યાએ વર્ચ્યુઅલ મોડથી E-બસોનું ઉદ્ઘાટન કર્યું? તો આપણે રાઈટ આન્સર છે આમાં જમ્મુ ખાતે. બરાબર, જમ્મુ ખાતે ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ મોડથી E-બસોનું ઉદ્ઘાટન કર્યું છે. જમ્મુ રાઈટ આન્સર થશે. બરાબર, જમ્મુ ખાતે. મિત્રો હાલમાં ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સર્વશક્તિ લોન્ચ કર્યો. PM વિશ્વકર્મા યોજના લાગુ કરવાનો પહેલો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર બન્યો. અટલ ડુલ્લુ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બન્યા છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં કેસરને GI ટેગ મળ્યો. હાલમાં BSFના કયા જવાનને મરણોપરાંત રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે? તો મિત્રો રાજસ્થાનના છે સાંવલારામ વિશ્નોઈ અને શિશુપાલ સિંહ. આ બંને BSFના જવાન હતા. આફ્રિકાના કાંગો દેશમાં આ બંનેનું નિધન થયું હતું. એક હિંસક પ્રદર્શનમાં આ બંનેને મરણોપરાંત રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. સ્ટાર માર્ક કરજો. આ પણ હાલમાં ICCએ કયા ભારતીય ખેલાડીને પુરુષ વન ડે ક્રિકેટર ઓફ ધ યર 2023 જાહેર કર્યા? તો ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કયા ભારતીય ખેલાડીને પુરુષ વન ડે ક્રિકેટર ઓફ ધ યર 2023 જાહેર કર્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં વિરાટ કોહલી. બરાબર, વિરાટ કોહલી રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં વાડાના 10 વર્ષના વૈશ્વિક અભ્યાસમાં સૌથી ખરાબ દેશ કયો બન્યો છે? વાડાના 10 વર્ષના વૈશ્વિક ઇતિહાસમાં સૌથી ખરાબ દેશ કયો બન્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં રશિયા દેશ. બરાબર, રશિયા દેશ છે સૌથી ખરાબ દેશ બન્યો છે. ભારત બીજા નંબર પર છે.
ચાઇના મિત્રો ત્રીજા નંબર પર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં કયા રાજ્યમાં ગ્રહ જ્યોતિ યોજનાનું અનાવરણ થશે? તો રાઈટ આન્સર હતો મિત્રો આમાં તેલંગાનામાં. આજનો પ્રશ્ન છે હાલમાં ક્યાં 3 દિવસીય ખેડૂત મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.